સત્તાની લાલસા, વર્ચસ્વની પીપાસા અને યુયુત્સાની તૃપ્તિ માણસને ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે. યુદ્ધનો એક એવો ચહેરો જે બર્બરતા અને વિનાશનો છે, તો બીજો ચહેરો બલિદાન અને વીરત્વનો છે. આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધથી ક્યારેય કોઈનું કલ્યાણ નથી થતું, તેમ છતાં યુદ્ધો થાય છે. બધા જાણે છે તેમ છતાં યુદ્ધ વૈશ્વિક અત્યારે ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં અનેક માસૂમ અને નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. પણ તેમ છતાં માણસ યુદ્ધ કરે છે, નુકસાન ભોગવે છે, હિંસક પ્રવૃત્તિઓ થાય છે અને આર્થિક પણ પાયમાલ થાય છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેની વૈશ્વિક અસરો વર્તાઈ રહી છે. આજે આ વૈશ્વિક યુદ્ધ વિશે અને તેની આર્થિક અસરો વિશે જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઇઝરાયલ અને ઈરાન બંને એકબીજાને તબાહ કરવાની કસમ ખાઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયલે ઈરાનના 600 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હવે ઈરાન પણ પલટવાર કરે છે. ઈરાન આ વખતે એવી જગ્યા પર મિસાઇલ એટેક કર્યો છે જ્યાં તેના નાગરિકોનો જીવ બચાવવામાં આવે છે. ઈરાને આ વખતે એવી જગ્યા પર મિસાઇલ એટેક કર્યો છે કે જ્યાં ખૂબ લોકો હતા. ઈરાને ગઈકાલે ઇઝરાયલની સોરિકા હોસ્પિટલ પર મિસાઇલ એટેક કર્યો. ઈરાનના આ એટેકથી ઇઝરાયલના હાહાકાર મચી ગયા. લોકો પણ કંપી ઉઠ્યા છે. ઈરાનની હુમલામાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યુ પામ્યા છે. ઈરાને ગઈકાલે મિસાઇલથી સોરિકા મેડિકલ સેન્ટરને નિશાન બનાવ્યું, જે ઇઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલ એક મુખ્ય હોસ્પિટલ છે, એટલે કે સાઉથ ઇઝરાયલનું સૌથી મોટું મેડિકલ સેન્ટર. આ સોરિકા હોસ્પિટલ પર ઈરાનની મિસાઇલ પડી અને હાહાકાર મચ્યો અને આ એટેકથી 10 લાખ લોકોના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે હોસ્પિટલ 10 લાખ લોકોની લાઇફલાઇન છે. સોરિકા હોસ્પિટલની વેબસાઇટ અનુસાર આ હોસ્પિટલમાં 1000 થી વધુ બેડ છે. તે ઇઝરાયલના દક્ષિણના લગભગ 10 લાખ રહેવાસીઓને સેવા પૂરી પાડે છે. એટલે કે આ હોસ્પિટલમાં ઇઝરાયલના 10 લાખ લોકો સારવાર મેળવે છે. જો સોરિકા હોસ્પિટલ ઈરાની મિસાઇલથી સંપૂર્ણપણે નાશ પામી હોત તો કલ્પના કરો કે ઇઝરાયલમાં 10 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા હોત. હાલમાં હોસ્પિટલ પરના હુમલામાં 25 લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે ઈરાનના હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બિરસેબામાં સોરિકા હોસ્પિટલ પર ઈરાને બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યો છે અને તમામ લોકોની સુરક્ષા માટે જે થઈ શકે તે કરીશું. હાલમાં હોસ્પિટલને ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી લોકોને અમારી અપીલ છે કે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે ન આવે. જે સમગ્ર ઘટના છે અને બંને દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં જિનપિંગ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન કહે છે કે ઇઝરાયલને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધ વિરામ લાગુ કરવો જોઈએ. બંને નેતાઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી. જિનપિંગે ઇઝરાયલને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધ વિરામ લાગુ કરવા પણ અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે. જિનપિંગે વધુમાં કહ્યું છે કે ચીન હંમેશા વાતચીત અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ લાવવાના પક્ષમાં રહ્યું છે અને બળનો ઉપયોગ કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ ન હોઈ શકે. હાલ ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે. જવાબમાં ઈરાને પણ તેલ અવીવ, બિરશેબા, રામતાગન અને હોલેન જેવા ઘણા ઇઝરાયલી શહેરો પર 4 બેલિસ્ટિક મિસાઇલ છોડી. આમાંથી એક મિસાઇલ તેલ અવીવની સોરિકા હોસ્પિટલ પર પડી, જેના કારણે આખી હોસ્પિટલમાં અરાજકતા અને કહેવાય છે કે જ્યાં લોકો સારવાર લઈ રહ્યા છે ત્યાં જ આવા હુમલાઓ થાય તો લોકોની સ્થિતિ કેવી હોઈ શકે. નિષ્ણાતો જણાવે છે કે ઈરાની મિસાઇલોને રોકવા માટે જે ઇન્ટરસેપ્ટર્સ વપરાઈ રહ્યા છે તેનાથી રોજનું ખર્ચ આશરે $200 મિલિયન જેટલો થાય છે. આ ઇન્ટરસેપ્ટર્સ ઇઝરાયલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ભાગ છે અને દરેક હુમલામાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. યુદ્ધ દરમિયાન ફાઇટર પ્લેન, દારૂગોળો અને લોજિસ્ટિક સ્પોર્ટ્સ સિસ્ટમનો ખર્ચ પણ ભારે વધી ગયો છે અને ઇઝરાયલી શહેરોમાં મિસાઇલ હુમલાના કારણે ઘણી ઇમારતો નાશ પામી છે. ઘટના સ્થળેથી મળતી તસવીરો બતાવે છે કે કઈ રીતે ઇમારતો ધરાશયી થઈ ગઈ છે. સરકાર ઇમારતોના સમારકામ અને પુનઃનિર્માણ માટે ખર્ચનું મૂલ્યાંકન કરી રહી છે. ત્યારે પ્રાથમિક અંદાજ મુજબ ઇઝરાયલને અત્યાર સુધી ઓછામાં ઓછા $400 મિલિયન નુકસાન થયું છે, જે પુનઃનિર્માણ અને સમારકામમાં લાગશે. ત્યારે વધુમાં ઇઝરાયલ પાસે હવે ઇન્ટરસેપ્ટર્સની અછત છે, જેને લીધે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોનો સામનો કરવો મુશ્કેલ બની શકે છે. જો સંઘર્ષ ટૂંક સમયમાં નહીં અટકે તો ખૂબ જ મોટું નુકસાન થશે. આમ પણ આપણે બોલતા જ આવ્યા છે કે યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી થઈ રહ્યું, બધાને નુકસાન જ થવાનું છે. તેમ છતાં બંને દેશો છે છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે તકરાર ચાલી રહી છે અને આ તકરાર છે તેને લઈને આ તકરારમાં ઘણા લોકોના મોત થયા છે, હિંસક પરિણામો આવ્યા છે. ત્યારે હવે આ બંને દેશો જો હજુ પણ એકબીજામાં સંઘર્ષ કરતા રહેશે તો ઘણા એવા નુકસાનો થશે, માનવીય છે તે મોત થશે અને કહેવાય છે કે ઘણા મોટા નુકસાનો થઈ શકે છે અને તેની વૈશ્વિક અસર તો પડશે જ.
આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.